ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા 86 86 વિશે આપણે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવ અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ દિવ્ય ધારણા. 86 નંબરની વિધિ ચાલે છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર. ખૂબ દિવ્ય પ્રસંગ. ફરીથી આજે બતાવીશ. માં પાર્વતી જ્યારે ભગવાન શિવજી સાથે અગાઢ પ્રેમમાં ગિરિકંદરામાં પૂરા આ સૃષ્ટિના જીવ પોતાના સંતાનો માટે એ શક્તિ માં શિવજીને પૂછે છે. પરમ શક્તિ જે પરમાત્માનો અંશ છે એ પૂછે છે કે આ પરમાત્માના અંશ છે, મારા બાળકો છે, છતાં એ જગતમાં શા માટે દુઃખ પામે છે? અને એ લોકો જગતમાં આવીને ભૌતિકતામાં જીવતા શા માટે એ લોકો આ માયા નગરીમાં દુઃખ પામે છે અને એમની યાદદાસ્ત શા માટે વહી જાય છે? તો જે રીતે જેને ઘરમાં જે સમાજમાં જે આજુબાજુનું એમનું રિલેશન એટમોસ્ફેર જે વાતાવરણ હોય તો એના આધાર ઉપર એ વ્યક્તિ ભૌતિક સ્વરૂપને જ જાણી શકે એની આત્માને કે આ વાતથી દુઃખ થયું, આ વાતથી આ વાતથી અપમાન, મને અહીંયા માન મળ્યું, મને અહીંયા અપમાન મળ્યું, અહીંયા સન્માન મળ્યું, આણે મને આ રીતે જજ કર્યું, આણે બ્લેમ કર્યું. તો આ બાળકો બધા અનુભવ લેવા આવ્યા હોય છતાં પણ એને ખબર છે પરમાત્માનો અંશ છે, છતાં પણ એ શા માટે દુઃખી થાય છે? તો ભગવાન શિવે કીધું કે એમની સાથે આ સંસારમાં આવશે ત્યારે ગુરુ તત્વ જ્યારે જ્યારે દેહ ધારણ કરશે ત્યારે ત્યારે એની સાથે ગુરુ તત્વ તો હશે હશે ને હશે. આ બધી સુખ દુઃખ સ્થિતિ જે અનુભવ આપણે બ્લુ પ્રિન્ટ હર વખતે હું કહેતી હોઉં છું ને, જન્મ આત્માને ધારણ કરવો છે દેહ, ત્યારે એને આ પૂરું પ્રિન્ટ બને. કઈ કઈ આત્માઓ કઈ કઈ રીતે એમને મળશે, કયા સ્વરૂપમાં મળશે, ક્યારે મળશે. પછી સૌથી અઘરો રોલ હોય, કોણ મને સૌથી અઘરો રોલ પ્લે કરશે? કઠિનાઈ વાળો કે ને કે આ વ્યક્તિ આને બહુ દુઃખ દે છે. એકચ્યુઅલી વ્યક્તિ કોઈ બીજાને કોઈ વ્યક્તિ બહારથી આવીને દુઃખ આપતું જ નથી. કોઈ પણ વ્યક્તિ બહારથી આવીને કોઈ દુઃખ આપતું જ નથી. એ આત્માએ જ્યારે નક્કી કર્યું હોય છે અને ચેલેન્જ હોય છે, સામેવાળી આત્મા જ્યારે પ્રતારણા લાગતી હોય ત્યારે સામેવાળી આત્માએ એ ચેલેન્જ એક્સેપ્ટ કરી હોય ત્યારે હંમેશા એવું વિચારવું કે મેં કેટલું એવું કર્યું હશે કે આ આત્માએ મને આ રીતે રોલ પ્લે કરવો પડે છે. ખૂબ ગૂઢ અને રહસ્યમય આ ધારણાઓ જે શિવસૂત્ર અને વિજ્ઞાન ભૈરવની ચાલી રહી છે એના અંતર્ગત માં તો હર પલ હર ક્ષણ પોતાના બાળકો માટે પૂછતા જ રહેતા હોય છે કે કઈ રીતે પોતાનો આત્માનો ઉત્થાન કરી શકે. 112 વિધિ કઈ રીતે કોઈ પોતાના કામને કરતા, કોઈ વર્તમાનમાં રહીને ઘર પરિવારમાં રહીને, કોઈ ભજન
કરીને, કોઈ ભક્તિભાવ કરીને, કોઈ પૂજા પાઠ કરીને, કોઈ નૃત્ય કરીને, ગમે એ રીતે એ રીતે જે પ્રકૃતિના માણસો છે એ વ્યક્તિ એ પ્રકૃતિની ધારણાથી કનેક્ટ થઈને એ આત્મા પોતાનું ઉત્થાન કરી શકે. કોઈને ઠાકોરજીની સેવા કરીને, કોઈને ભોલાનાથની, કોઈને ભજન ગાઈને, કોઈને જપ કરીને, કોઈને યજ્ઞ કરીને, હવન કરીને, કોઈને એમ થાય કે હું ગુરુની સેવા કરું, નિષ્કામ સેવા કરું અને હું આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરી લઉં. હર વ્યક્તિની પોતાની પ્રકૃતિ હોય છે. એવું નહીં કે કોઈ બી આ પ્રકૃતિનો માણસ છે તો એ પરમાત્માની દયા પ્રાપ્ત નહીં કરી શકે કે પોતાની આત્માનો ઉત્થાન નહીં કરી શકે, એવું નથી. ભૌતિક સુખ વાળો છે એ કેટલા બી સુખ, પૂજા પાઠ, જપ, ધર્મ, ધ્યાન કરી લે, પણ એનું ધ્યાન ક્યાં ભાગશે? ભૌતિકતામાં. આજની વિધિ બહુ સરસ છે, ધ્યાનથી સમજવા જેવી છે. 86મી વિધિમાં શું કીધું છે? આમાં શિવ કહે છે કે ભાવ કરો, भाव करो कि मैं किसी ऐसी चीज की चिंतना करता हूं जो दृष्टि के परे है, जो पकड़ के परे है, जो अस्तित्व के न होने पर भी परे है. ભાવ કરો. આમાં જો બહુ સરસ ધારણા કીધી છે, ધ્યાનથી જોજો. ભાવ કરો, હું कोई ऐसी चीज, किसी एक ऐसी चीज का चिंतन करता हूं जो दृष्टि के परे, दृष्टि के परे, जिसका कोई अस्तित्व नहीं, अनअस्तित्व, मैं होने के परे. આપણે બે ધારણા ચાલુ છે કરી હમણાં 84, 85 અનાશક્તિ. આમાં પણ એ જ રીતે બહુ સુંદર ભાવ કીધું. ભાવ કરો, भाव करो, मैं किसी ऐसी चीज का चिंतन करता हूं जो दृष्टि, જેને જોઈ ન શકાય. કઈ વસ્તુની કલ્પના કરી શકો જે જોઈ ન શકો? કોઈ પણ વાતની કલ્પના કરો છો, કોઈ પદાર્થની, કોઈ વસ્તુની, કોઈ ભાવની, ક્યાંક ને ક્યાંક તો તમારી કલ્પનામાં એ વસ્તુ છે, ત્યારે જ તો તમે એ કલ્પના કરી શકો. અહીં શું કીધું છે કે આપણે એ ચીજને ભાવ કરો, એવી વસ્તુની કલ્પના કરો જે જોઈ ન શકાય. આપણે જો કલ્પના કરી લીધી કે એક મસ્ત સોનાનો પર્વત છે, બહુ સુંદર સ્થાન છે, મસ્ત બધા સોનાના જ બાગ બગીચા છે, બધું સોનાનું, બધા સુખ સુવિધા, એકદમ કોઈ માનસિક શારીરિક કષ્ટ નહીં, અને મસ્ત આપણે આરામથી ઉડી રહ્યા છીએ. કુબેર, સોના, ચાંદી, જે પણ આપણા, તો તરત આપણા મગજમાં કુબેરજી આવી જશે ને. તો કલ્પના ક્યાંક ને ક્યાંક તો આપણે કરી હશે ને. સોનું બોલીએ એટલે તરત જ યલ્લો આપણને કુબેરજી યાદ આવી જાય, ગોલ્ડ યાદ આવી જાય, બરોબર? એના સપના બી જોઈ લઈએ આપણે. આજે તો મેં સપનામાં જોયું હતું, મેં કેટલું ખરીદ્યું. કોઈ પણ જન્મમાં કોઈ પણ ચિત્ત, ક્યારે પણ ચિત્ત ઉપર પડેલી આ વાત છે. એટલે સપનાનો શું મતલબ? ઘણીવાર આપણને સપનું સમજ નથી આવતું, ખબર છે કે અરે મેં આ કેવું સપનું જોઈ લીધું. જાગીએ ત્યારે લાગે ને કે મેં આજે શું સપનું જોઈ લીધું. હશે, હવે જવા દે ને. આખો દિવસ વિચાર કરીએ, પછી સાંજે થાકી જઈએ એટલે કહીએ કે હશે. તો ક્યાંક ને ક્યાંક કોઈક જન્મમાં આપણે એ કલ્પના કરી હશે. આ જન્મમાં આપણને સપનું આવ્યું. વિચારો,
બહુ આકાશમાં તમે ઉડી રહ્યા છો, વાદળોની જેમ તમે આકાશમાં. અહીં પણ આપણે પહેલેથી કલ્પના કરી લીધી, પાંખ, પક્ષી કરી લીધી ને. કારણ સોનાને તો આપણે જાણીએ જ ને, ગોલ્ડને આપણે જાણીએ છીએ, વાદળોને જાણીએ છીએ, પંખને જાણીએ છીએ, પક્ષીઓને જાણીએ છીએ, આપણે બધાને જાણીએ છીએ, એની આપણે કલ્પના કરી લીધી. આ વાત આપણે અંતરમાં ઊંડા ઉતરવા માટેની છે. જે જન્મથી કરીને અત્યાર સુધી અંદર કોક બેઠું છે, જે કહે છે કે આ હાથ છે, આ આંખ છે. આ વસ્તુને આપણે કલ્પના પણ નહીં કરી હોય, શેને જોવું છે. અકલ્પનીય જે વસ્તુ છે એની આપણે કલ્પના કરી લીધી, અને એ બધા તત્વોને આપણે જાણીએ છીએ. તો વિચારો એવી કઈ વિધિ છે, એનું ચિંતન કરો. આપણી દ્રષ્ટિથી પરે છે, આપણે ક્યારેય અનુભવ જ નથી કર્યું. તો અસંભવ છે આ વસ્તુ. આ પ્રયોગ ખૂબ દિવ્યતાથી કરવા જેવો છે. આની અંદર કે છે ને કે કંઈક ઘટિત થઈ જાય છે આપણી અંતસમાં. જે વસ્તુ એવી છે કે જેને જોવામાં તમે સક્ષમ થઈ જાઓ, તમે ક્યારેય કલ્પના જ નથી કરી. ત્યાં કોઈ દર્શન જ નહીં થાય તમને. હવે ઘણા જણા શરૂઆતમાં મેડિટેશન કરતા હોય, આંખ બંધ કરે, આંખ બંધ કરે એટલે એમ કે મને મસ્ત ગોલ્ડન લાઈટ દેખાતી હતી, પર્પલ લાઈટ દેખાતી હતી, બહુ અંજવાળું લાગતું હતું. તો આ બધી કલ્પનાની વાત છે. આ બહુ સમજવા જેવી અને 86 ધારણા આપણને આપણા આત્મ સાક્ષાત્કાર માટેની છે, પોતે પોતાને જાણવા માટેની છે. આ વિધિની અંદર છે ને પોતાને આપણને જ પોતાનો આત્મબોધ થઈ જાય એના માટેની. તો કલ્પના એવી કરો કે આ વૃક્ષ છે, એમાં ઘણા બધા ફળ લાગેલા છે, અને વિચાર કરો, કલ્પના એવી કરી લ્યો કે સામે બીજું વૃક્ષ છે, ત્યાં આગળ સોનાના પાંદડા લાગેલા છે. હવે તમે એ વૃક્ષને પણ જાણો છો, ફળોને જાણો છો, પાંદડાને જાણો છો. એ બધું તમારા દ્રશ્યમાં છે, તમારી કલ્પનામાં છે, બધું જ. તો અર્થ શું થયો? આપણને આ ધારણા શું બતાવે છે કે આપણે ત્યાં જવું છે જે દ્રશ્યથી પરે, એવું જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય, ન ક્યારેય એને જોયું હોય. આ કેવી રીતે થાય? આને કરવા માટે આપણે શું કરવું પડશે કે પોતાના ચિત્તની ઉપર જેટલા પણ સંકલ્પ આવશે, દ્રશ્ય આવશે, એ બધાને હટાવતા જવાનું. આપણે હાઈવે ઉપર નીકળ્યા છીએ અને ફૂલ ટ્રાફિક છે, કાર લઈને પૂરપાટ જઈ રહ્યા છીએ, પણ આપણને ખબર નથી જવું ક્યાં છે, ડેસ્ટિનેશન નથી ખબર, પણ આપણે ત્યાં પહોંચવું છે. તો જ્યાં જ્યાં જશું આપણે ટ્રાફિક હટાવતા જશું. જે ચિત્રો, જે ગાડી આવે એ બધા ગાડીઓને પાર કરતા, અનેક દ્રશ્યો, અનેક રસ્તા, બધું પાર કરતા જવાનું. બધું આપણી સામે આવશે જેવા આંખ બંધ કરશો એટલે. બહુ એકદમ પ્રતીત ભાવ થશે તમને. ક્યારેક તમને વાદળ દેખાશે, ક્યારેક ગોલ્ડન લાઈટ દેખાશે, ક્યારેક તમને આકાશ દેખાશે. આપણે આ બધાને, આ બધી ટ્રાફિક છે, આ બધાને હટાવતા જવાનું, એની પરવા નહીં કરવાની. હટાવતું એટલે આપણે એ ટાઈમે આમ હાથ નથી કરવા, પણ એને ઇગ્નોર કરવું. ઇગ્નોરાય નમઃ. બરોબર? ઇગ્નોર કરતા ગયા, કરતા ગયા, કરતા ગયા. જે પણ તમારા મનની કલ્પનાના ભાવમાં આવતું જાય એને હટાવતા 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 અંદર જતા ગયા.
હવે હટાવતા હટાવતા તમે ક્યાં અંદર વયા ગયા. તો મનનું પડદું, મનને છે ને બહુ છલિયા કીધું છે, અમારા ગુરુ કહેતા હતા. એને કઈ કામ પરમાત્માએ આપ્યું છે કે બસ વિચાર અહીંયાથી અહીંયા ભટકાવો, તો એને પંપાડીને કહેવાનું કે હમણાં શાંત બેસી જા. કોઈ પણ હોય, ખયાલમાં હોય, ક્યાંય કોઈ જન્મનું કંઈક પ્રકાશની બી કલ્પના નથી કરવાની અહીંયા. ત્યાં આપણે કઈ કરવું જ નથી, લાઇટની કઈ કામ નથી આપણને. આપણે કઈ ત્યાં મોતી નથી પોરવવા કે મને બલ્બ જોશે કે લાઈટ જોશે, કઈ જ નહીં. એ પોતે જ આત્મા જે છે એ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ છે. પ્રકાશ કરશું તો તમે કોઈ પણ પ્રકાશને અનુભવ કરવા માંડશો. બધાને હટાવતા જશો, જ્યારે હટાવતા જશો ત્યારે કાંઈ જ તમને ઇનવિઝિબલ કાંઈ જ નહીં હોય, પૂરું ચિત્તમાં કાંઈ નહીં હોય. એ ક્ષણ તમને તમારો આત્મબોધ થશે. બધી જ ચેતના પાછળ તરફ જોવા માંડશે, એટલે સ્વમુખી અંતર્મુખી થઈ જશો. આગલા પલ તમને એ ઘટિત થયા પછી સામેવાળી વ્યક્તિ તમારી સાથે શું વાત કરવા માંગે છે એના અંતરના એક એક ભાવ, એક એક શબ્દ તમે પહેલેથી વાંચી લેશો. જ્યારે તમે આંખ બંધ કરો અંદર, ત્યારે એક વિચાર, કોઈ ભાવ, કોઈ સ્વરૂપ તમારી કલ્પનામાં હોય છે. આપણે એ બધાથી પાર પૂરું અંદર બી ખાલી કરી દેવું છે. આ સૂત્ર બહુ સરસ. ભાવ કરો કે હું એક એવી વસ્તુનું ચિંતન કરું છું જે દ્રષ્ટિથી પરે, આપણી પકડથી બી બહાર. કોઈ એનું અસ્તિત્વ નથી, મતલબ એ હું છું. દ્રષ્ટા અને દ્રશ્ય બંને ત્યાં સમાપ્ત થઈ ગયું. જ્યાં સુધી આપણે કોઈક વસ્તુને જોઈ શકીએ એટલે હું જોવા વાળી થઈ ગઈ, હું જોવા વાળો થઈ ગયો. પણ જ્યારે ફક્ત અનુભવ કરતા એ હું રહી જઈશ. જ્યારે સ્વયંમાં પોતે પોતાનામાં ઉતરશો ત્યારે પહેલી વાર તમે કોઈકને જાણવા લાગશો કે જેને આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, એને જાણવા વાળા નહીં. એ સદા ક્યાંય ને કાંઈ કોઈને કોઈ દ્રશ્યમાં, કોઈ રિલેશનમાં, વાતમાં છુપાયેલું હોય. આપણે શું જ વસ્તુને જાણીએ, શું કરીએ કે જે વસ્તુને જાણીએ એ જાણવા વાળાને નહીં, એને જોઈએ પછી પાછા બીજાને જોઈએ. અંદર એક લગાતાર એક મૂવી તમારે ચાલતી રહેતી હોય. આપણે જન્મથી કરીને મૃત્યુ સુધી હજારો વસ્તુ જોઈ હશે જે દ્રષ્ટા છે, પરંતુ જે જન્મથી તમને આસપાસથી બધેથી જોવે છે એને જ તમે ભૂલી ગયા. દ્રશ્યોને જોઈએ છીએ, પાકી વાત છે, 100%. ફરી આવશું સંસારમાં, ફરી 9 મહિના માતાના ગર્ભમાં ઊંધે માથે લટકશું, ફરી પરમાત્માને કહેશું કે હવે નહીં કરીએ, હવે ભૂલ નહીં થાય, આ વખત તો છોડાવી દો. હવે આપણે એ બધાને જે મૂળ માના ગર્ભમાં કોલ આપ્યો હતો એને જ, એ દ્રષ્ટાને આપણે ભૂલી ગયા. મેં આવડું કર્યું, મેં આ કર્યું, મેં આવડો મોટો બંગલો બનાવ્યો, મેં આટલું બધા દીકરાઓને પરણાવ્યા, સુખી છે, કેટલું કેટલું લોકો બોલતા હોય. એટલે કેટલી વિચાર કરો કે કેટલી ભૌતિકતામાં હોય. દ્રષ્ટિકોણે જે આપણી પકડથી પરે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, હું હોવાનાથી પણ પરે છે. ઘણા જણાને એમ હોય કે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીશ તો વધારે લોકો મને જાણશે, વધારે મને ફેમસ થશે. આ બધું અસંભવ છે. મનની વાતમાં ન જવું.
મન તો એને કાંઈક ને કાંઈક જોઈએ, બહાના ક્યાંક ભટકવા માટે. એટલા માટે જ અત્યાર સુધી આપણે દ્રશ્યોમાં ઉલઝતા રહ્યા. અંદર જે છે એ બધાને જોવે છે. ત્યારે મન શું કહેશે કે હોય કઈ ગાંડી થઈ ગઈ છે, આવું બોલે છે, કાંઈ હોય જ નહીં એવું. આપણે મનનો વિશ્વાસ ન કરવો, બડા છલ્લિયા હે મન. અમારા ગુરુ કહેતા હતા, જેનું કોઈ અસ્તિત્વ ન હોય એનાથી પરે છે મન. જેને આપણે જોઈ નથી શકતા, ફક્ત એક દિવ્ય અનુભૂતિ થાય. આપણે પોતાને નથી જોઈ શકતા. કોઈ એવી સ્થિતિની કલ્પના કરી શકીએ, એના દ્વારા આપણે પોતાનો આત્મ સાક્ષાત્કાર કરી શકીએ. મને લાગે છે ક્લિયર થઈ રહ્યું છે. ન થતું હોય તો બી તરત અનમ્યુટ કરીને કહેજો. આપણી દ્રષ્ટિને જે દ્રષ્ટા જન્મથી કરીને અત્યાર સુધી જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ, લગાતાર કન્ટિન્યુઅસલી જે આપણા મનમાં ચાલતું રહે છે, રિલેશન, ફરવું હરવું, નવા નવા સ્થળ જોવા, વેકેશનમાં ક્યાં જશું, ક્યાંનું રિઝર્વેશન કરાવશું, કેટલા હજાર ખર્ચો કરશું, ઘરનું ફર્નિચર કઈ રીતના રિન્યુએશન કરાવશું, હવે નાનું ઘર છે તો મોટું કઈ રીતે લેશું, મેનેજ કેમ કરશું, એ બધું જ આપણી અંદર ચાલતું રહેતું હોય. પરંતુ જે દ્રષ્ટા અંદર જે કાંઈ નથી કરી શકતો અને પૂર્ણ રૂપે એને કંઈક નવું જોઈએ છે. આધ્યાત્મિકમાં હું આ બધાથી પરે છું એમ કોણ આને એક્સપ્લેન કરશે? એકદમ ઇઝી છે, બહુ ઇઝી. આ એકદમ ક્લિયર કરવા જેવો ટોપિક છે, બહુ જ ઇઝી, અને બહુ ઇઝી વેમાં આપ આગળ જઈ શકો, ખૂબ ઇઝી વેમાં. એટલું કોણ છે અંદર જેને હું જોઉં, એકદમ સહજ ભાવથી જોવા જેવું. વિચાર કરો તમે. તો ક્લિયર થઈ રહ્યું છે ને કામિની બેન? આપણે બહુ જ ડીપલી વિચારશું ને, આ બધી વસ્તુ શું છે કે અહીં એમ બતાવ્યું છે કે इस जन्म से लेकर देख रहे हैं एक एक वस्तु जो मन के परे, जो हम देख नहीं सकते, उसे परे की कल्पना करनी है. તો એના પરેની કલ્પના કેવી રીતે કરું? એની કેવી રીતે કરું? ત્યારે આપણું મન કહેશે ને કે એવી કેવી કલ્પના કરવાની હોય, નથી કરી શકતા. જન્મથી લઈને આજ સુધી આપણને બાંધી દીધું છે. જે પણ દ્રશ્ય જોઈએ છીએ એ બધા દ્રશ્યોમાં આપણે બંધાયેલા છીએ. હવે આપણે શું કરવું છે? જોઈ તો રહ્યા છીએ, પણ કોઈ જોઈ રહ્યું છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. જે જન્મથી લઈને મૃત્યુ સુધી, આ જ દિવસ સુધી જે જોઈ રહ્યું છે, એ જોવા વાળાને તમે જાણો છો, ઓળખો છો? રિશ્તા જોયા, પોતાને જોયું, સંબંધોને જોયો, સમાજને જોયો, સામાનને જોયો, પરિવાર જોયો. સોનાનું તો ગોલ્ડ તરત જ મગજમાં આવશે, ભૌતિક સંસારની વસ્તુ, મટીરિયલિસ્ટિક. રિલેશન તો બધા પરિવારના રિલેશન સામે આવી જશે, સમાજના આવી જશે. ફળ, વૃક્ષ, એક એક વસ્તુ તમારી સમક્ષ આવી જશે. તમારા અંતરમાં કેટલા દ્રશ્ય છે? બનાના નામ પડ્યું એટલે કેળું તરત સામે આવી ગયું. 1000 પ્રકારના લોકો છે, 1000 પ્રકારના માણસોને આપણે જેટલા જાણતા હોઈએ, તરત આપણી સમક્ષ કોઈ વિચારો ગુસ્સેલ વ્યક્તિનું, તો તરત એક કોઈકને ગુસ્સાવાળો જોતા હશું, તરત એનો ચહેરો આવી જશે. બહુ બોલબોલ વાળું હશે તો કહેશું કે હા ઓલા જેવી બોલબોલ વાળી, એનો તરત ચહેરો આવી જશે. તો
ક્યારેય એ દેખાશે જે દ્રશ્યોથી પરે જશો તમે. જેટલી પણ જોવા વાળી વસ્તુ છે એને તમે પરે બહાર જોવો છો તો દ્રશ્ય છો. જ્યારે આંખ બંધ કરીને અંદર હશો તો એક એક પડદાઓને હટાવતા જશું આગળથી, એક એક પરત, એક એક દ્રશ્યોને, એક એક પડદાને પોતાની આંખોની દ્રષ્ટિથી ધીરે ધીરે હટાવતા જશું. તો એ દ્રશ્ય જ્યારે વિચાર બનીને તમારા ભાવમાં આવશે તો કેટલા પ્રકારના તમારી અંદર વિચારો તમે આંખ બંધ કરીને અનુભવ કરો, ઇમેજિન કરો. તમે જે પોતાના સ્વરૂપને બહારથી માનો છો એ સંબંધિત તમને કેટલા વિચાર આવે છે. જ્યાં સુધી તમે દ્રશ્યમાં છો ત્યાં સુધી તમે છો જે આ બધા દ્રશ્ય જોવે છે એને તમે ઇમેજિન કરવા માંડશો તો જેટલા રિશ્તા છે જે સામે આવ્યા એ મનના પડદા ઉપર, અને એ અનુભવ કરતાને તમે પૂર્ણ રૂપે ધ્યાન આપી શકો જેને તમે જોઈ નથી શકતા. તો હું તમને જોઈ શકું છું એવી રીતે પોતાને નથી જોઈ શકતી. તમે મને જોઈ શકો છો પણ પોતાને નથી જોઈ શકતા. પોતાના આ સ્વરૂપને જોવા માટે શું છે તો અરીસો છે. પણ જે અંદરનું છે, જેટલા પણ દ્રશ્ય હટાવી દેશો જે દ્રશ્ય નહીં જોવે છે તો તમે પોતાની અંદર જ્ઞાતા અને જ્ઞેય એક બની જશે. જે દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો અને દ્રષ્ટા જે જોઈ રહ્યા છે એ બંને જ્ઞાતા ને જ્ઞેય એક થઈ જશે. અને એક થઈ ગયા એટલે ઈ એટલો હૃદયની અંતર સુધી તમે ઊંડાણમાં ઉતરેલા છો કે તમે સહજ થઈ જશો જાણવા માટે. અને આ જાણવું એક થોડું અલગ એક્સપેરિમેન્ટ થશે. એટલું ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં તમે જઈ શકશો કે મારી પાસે એક ઉર્જા છે અને ઈ મારી અંદરની ઉર્જા શુદ્ધ કરી રહી છે. તો મારા જોવામાં વહી રહી છે, કાન દ્વારા સાંભળવામાં, હૃદય દ્વારા બોલવામાં, સ્પર્શમાં, સ્વાદમાં. તો એ લગાતાર વહેતી જઈ રહી છે ઉર્જા, વહેતી જાય છે લગાતાર. બહુ સ્લો છે આ. સમજીને જોશો તો અહીં તમે ખજાનોમાં આ વિધિમાં તમે કહેવાય ને કે ખજાનો મળી ગયો એવું લાગશે. ધ્યાનથી સમજજો. મારી આંખો દ્વારા ઉર્જા બહાર આવે છે અને આંખ બની ગઈ. હું મારી આંખ દ્વારા મારી દ્રષ્ટિ તમારા સુધી ગઈ અને રિવર્સ મારી પાસે આવી. જ્યારે પ્રતિબિંબ મારી પાસે આવ્યું ત્યારે હું તમને જોઈ શકી. તમને શું લાગશે કે મેં તમને જોઈ લીધી? એવું નથી. દ્રષ્ટિનો જો અનુમાન કરશું તો એ વસ્તુ જ્યારે તમારી પાસેથી ટકરાઈને મારી પાસે આવે ત્યારે મને ખબર પડે કે આ કામિની બેન છે. ક્લિયર થઈ રહ્યું ને? તો આપણને આ વસ્તુ ખબર જ નથી કે આપણી દ્રષ્ટિ છે એ વર્તુળ બનાવી રહી, જે બી વસ્તુ, કોઈ પણ વસ્તુ. તો પહેલા આપણી દ્રષ્ટિ એ વસ્તુ ઉપર પડે. આપણા ઘરમાં જ જોવો તો આપણે ઠાકોરજીને સન્મુખ છીએ તો જ્યારે પાછા ઠાકોરજીને દ્રષ્ટિ નજર કરી, પાછી દ્રષ્ટિ આપણી તરફ પાછી આવી ત્યારે આપણને ખબર પડશે કે સામે ઠાકોરજી છે. જ્યારે તમે અંદર ગહેરાઈમાં ઉતરો છો એ જ ઉર્જા. કારણ કે મારી ઉર્જા કોનાથી? તમારા બધાની ઉર્જાથી મારી ઉર્જા બની છે. જ્યારે મારી ઉર્જા બીજાથી ટકરાય છે ત્યાંથી પ્રતિબિંબ બની અને ફરી મારામાં આવે છે અને એના દ્વારા હું તમને જોઈ શકું છું.
આ ક્લિયર થઈ ગયું? હવે આપણે અંદર વહી રહ્યા છીએ અને ઉર્જા જ્યારે કેન્દ્રમાં સ્થિત થાય છે, કોઈ ટોપિક બીજો નહીં, પણ આ ઉર્જાને જ્યારે તમે અંદર ફ્લો કરી દીધો, ઇનહેલ, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં, ત્યારે એ વસ્તુથી અંદર કાંઈ હશે નહીં તો એ ટકરાશે. કોઈ દ્રશ્ય નહીં લ્યો અને કાંઈ ટકરાશે તો કોનાથી ટકરાશે? કોઈથી નહીં ને. તમે અંદર કાંઈ લેતા નહીં, દ્રશ્ય નહીં લેવું. મારે કાંઈ જોવું નથી, મારે કોઈને અંદર લેવા નથી. તો ક્યાંય ને ક્યાંય આપણા ચિત્તના સંકલ્પોમાં આપણને અડચણ કરે. આ બહુ ઊંડાણમાં, ગહેરાઈમાં આત્મબોધ થઈ જાય એના માટેની આ બહુ સુંદર વિધિ છે. આંખ દ્વારા જે બહાર તમે જે વસ્તુ જોઈ, જ્યારે નજર ટકરાઈને તમારા તરફ આવી ત્યારે ત્યાંથી એક પ્રતિબિંબ મળ્યું. અંદર કોઈ દ્રશ્ય નથી હવે. તો ગતિ જે આપના દ્વારા ઉર્જા બહાર ગઈ હતી, એ ઉર્જા આપણી અંદર વહી રહી છે. અંદર વહી રહી છે તો અંદર ગતિ, જ્યારે આપણી પાસે કોઈ સીન જ નહીં હોય તો કોઈ પ્રતિબિંબ જ નહીં હોય, અને આપણે કોઈ દ્રશ્યથી જેમ અંદર જઈએ છીએ એ રીતે દ્રશ્ય જ નહીં હોય, તો એ જ ઉર્જામાં તમે પ્રવેશ કરી જાઓ. તો એને ટકરાવવા માટે કોઈ પ્રતિબિંબ નહીં મળે. જે તમારી સાથે ટકરાશે નહીં, કાંઈ છે જ નહીં, તો તમે પોતાના મૂલત્વને પ્રાપ્ત કરશો અને એ થશે આત્મબોધ. અને ત્યાં આગળ જ્યાં જાગૃતિ થઈ એટલે તમારું મન ડૂબી જશે. મન કહેશે, શું કહેશે ખબર? હટ, કાંઈ એવું છે નહીં. આપણને મનને રવાડે ચડી ગયા છીએ, અને મનને રવાડે નહીં ચડવાનું, અને હરેક દ્રશ્યને જોતા જવાનું. પછી જ્યારે ડીપથી તમે જાણી શકશો અને ત્યાર પછી તમને જે દિવ્ય આત્મબોધ થશે એ પૂર્ણ રૂપે દિવ્યતા આપશે. અને એની અનુભૂતિ તમે એ ઉર્જાને બચપનથી આજ જન્મથી કરીને આજ સુધી તમે પ્રાપ્ત નથી કરી, એ દ્રષ્ટાને તમે આજે અનુભવ કરી શકશો. તો મને આશા છે ક્લિયર થઈ ગયું હશે આજનું. તો આપણે ધ્યાન માટે ફરીથી જોઈન્ટ કરશું, ધ્યાન માટે, અને આપણે ધ્યાન કરીશું.